જય સિયારામ। અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું ભીમકુંડ અને ભીમકુંડના તમને બધાને દર્શન પણ કરાવું છું। અત્યારે મેં પણ નાહી ધોઈ અને અહીંયા આગળ ભીમકુંડની અંદર મતલબ જળ સ્નાન કરી અને ફરી તમને મેં બતાવવા માટે સ્પેશિયલ આવું છું, તો આપને પણ દર્શન કરાવું છું। અહીંયા આગળનો આપ ઇતિહાસ જોઈ શકો છો અને જળ એટલું જ બધું નીલા રંગનું આપને દેખાય છે। ભીમકુંડના દર્શન કરાવી રહ્યો છું અને અહીંયાનો ખૂબ જ ઇતિહાસ એવો જાણીતો છે કે જ્યારે મહાભારતની અંદર પાંડવો જ્યારે અજ્ઞાતવાસ લીધો હતો અને તે સમય દરમિયાન અહીંયા પાંડવો જ્યારે આવ્યા અને આવીને અહીંયા જોયું કે આ જંગલની અંદર કોઈ જગ્યાએ પાણી મળ્યું નહીં, ત્યારે ભીમે એમની ગદ્દાથી અહીંયા પ્રહાર કરી અને અહીંયા આ પાણીનો આ જે સ્ત્રોત તમને જોવાય છે એ અહીંયા મળી આવ્યો હતો। ત્યારે અર્જુને જ્યારે પછી અંદર આવવા માટે 3 બાણ છોડ્યા હતા। એની અંદર આપ જોઈ શકો છો આ તરફનું જે બાણ છે એ એક બાણ આ તરફ છોડ્યું હતું, ફરી એક બાણ આ તરફ માર્યું હતું અને અહીં સુધી કન્ના તરફ સુધી આ ગુફા અહીંયા આગળ છે એ જાય છે। અને ત્રીજું બાણ જે છોડ્યું હતું અહીંયા આગળ જે અંદરના મંદિરની અંદર છોડ્યું હતું। એટલે આનો ઇતિહાસ એવો છે કે હજુ સુધી એનું ભોય તળ્યું અત્યાર સુધી કોઈ મળ્યું નથી। ઘણી બધી ચેનલવાળાએ આનું બહુ સંશોધન કર્યું છે, છતાં પણ એનું ભોય તળ્યું મળતું નથી। એટલે એની ખાસ કરીને વિશેષતા છે। અને અહીંયા આગળ નીચે એમ કહેવાય છે કે એટલો બધો સખત ધોધ ચાલી રહ્યો છે કે અંદર સમુદ્રનું કનેક્શન હોય અને ત્યાં આગળ અંદરના વિભાગની અંદર મોટી મોટી મછલીઓ પણ જોવા મળે છે, એવું અહીંયા આગળના લોક